તો જય માતાજી બધા મારા ભાઈઓ મારા બધી બહેનોના. તો 360 દિવસ ડેલી વ્લોગ ચેલેન્જનો દિવસ છે ભાઈ આજ 23મો. અને આજનો વિડીયો ભાઈ બંધારણ ઉપર. બંધારણ એટલે કે ભાઈ હાલ ગમે ગમ બંધારણ ચાલુ. અને બંધારણ છે મતલબ કે દારૂ ઉપર બંધારણ, પછી લગ્ન પ્રસંગમાં જે દાગીનાઓ હતા એના ઉપર બંધારણ, ત્રીજું કે લગ્ન પ્રસંગમાં જે ડીજે અને રાસ ગરબા હતા એના ઉપર બંધારણ, ચોથું કે અફીણ પર બંધારણ. ભાઈ અમારા ગામમાં 26મી જાન્યુઆરીથી આ બંધારણનો અમલ થઈ ગયો, બરાબર, નોરતા ગામમાં. અને બીજું કે ભાઈ બંધારણનો ફાયદા એ કે લગ્ન પ્રસંગમાં જે તમે દાગીનાઓ પોત ને 6 દાગીના લઈ જતા એની જગ્યાએ ભાઈ ચોદીની હેર પટલી, ચોદીનું મંગળસૂત્ર અને એ કાનના બુટીઓ, એ પછી લગ્ન પ્રસંગમાં જે મતલબ કે જે ડીજે નહોતું એ બધું બંધ થઈ ગયું. જે મતલબ કે શોર્ટમાં અર્થ એ થાય કે જે લગ્ન 7 થી 8 લાખ રૂપિયામાં થતા હતા એ લગ્ન અત્યારે 2 થી 3 લાખ વચ્ચે પતી જાય, બરાબર. અને બીજું કે જેના પણ પૈસા હોય એ તો લગ્ન ધૂમધામથી કરતા હતા, બરાબર. પણ જેના જોડે પૈસા ના હોય એટલે એમના છોકરા એમના જોડે ડિમાન્ડ કરી આ બધું કરવાનું, એટલે એ ચોથી વ્યાજમાં પૈસા લાવો અને લગ્ન કરો અને પછી આખી જિંદગી મજૂરી કરીને એ પૈસા ભરી, બરાબર. હવે બીજું એક કે દારૂ પર બંધારણ. દારૂ બંધારણ થઈ ગયું અમારા ગામમાં ભાઈ એકદમ બધી જગ્યાએ બંધ થઈ ગયું, જે ચોખ્ખું કહેવાનું હોય. અને આ બંધારણ ભાઈ એકદમ ફાયદાદાયક છે. અને જો તમારા ગામમાં આ બધા બંધારણ થયા હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો કે કયા ગામમાં આ બંધારણ થયું હોય. અને આ બંધારણ વિશે તમારે કોઈ કહેવું હોય તો આ વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી.